Hey guys, welcome back to my new vlog. તો જય દ્વારકાથી જય માં ખોડિયાર. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા વ્લોગમાં. સવારમાં 7 વાગે ઓફિસે જવા માટે નીકળી ગયો છું. બરોબર, આપણી સ્પ્લેન્ડર અત્યારે ચીકુવાડી સીએનજી પેટ્રોલ પંપ પાસે પહોંચી ગયો છું. ચાલો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા ઓફિસે. સવારમાં તાળું આપણે ખોલવાનું. અંધારું ઓફિસમાં ફૂલ અંધારું. ચાલો હજી ઘણા કામ કરવાના બાકી છે. પંખો ચાલુ કરીએ. ચાલો મળીએ હમણાં થોડીક વારમાં. તો મળીએ. અત્યારે જાઉં છું મિત્રો ઓફિસેથી ઘરે. એક જગ્યાએ ઓર્ડરમાં જવાનું છે આપણે બારડોલી. બરોબર, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો. બરોબર, તો મિત્રો અત્યારે આપણે ઓર્ડરમાં જવા નીકળી ગયા છીએ. બરોબર, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજનો બ્લોગ બહુ મજાદાર રહેવાનો છે. રતન ચંપામાં ખ્યાલ કરે છે. કયું મારે વિડીયો નો વરઘોડામાં આમ રેમો હોત તો હે અત્યારે રમેન કરતા વરઘોડામાં રેમો હોત તો આમ કેળા ખ્યાલ કર્યા કરે ખોટા. સ્ટોરી મૂકશું, મને મેન્શન કરજો. પેટ્રોલિયમ કેવો રમે વરઘોડામ ન રમે, અહીંયા રમી લેવાનું. કા રતન. તો મિત્રો હવે અત્યારે વાગી ગયા છે રાતના 12. હવે આવશું ઘરે. જો સ્પ્લેન્ડર લાઈન ઓર્ડર પતાવીને આવી ગયા. બહુ મોડું થઈ ગયું, પણ હવે જે કાંઈ હોય ચલાવી લેવાનું. શરદી થઈ ગઈ છે, પવન લાગી ગયો. હવે દવા લેવી પડશે અત્યારે. તો ચાલો મળીએ ટીકી. મિત્રો અત્યારે તો બધું બંધ થઈ ગયું છે. મેડિકલો કંઈક ખુલ્લું મળી જાય તો આપણે દવા લેવા જવાનું છે. બરોબર, વરાછાના ઢાળે જઈએ, ત્યાં મેડિકલ ખુલ્લું હોય તો ત્યાંથી દવા લેશું. તો ઘરે જઈને આમ નામ સુઈ જશું. ભલે શીખવા એવા કરે, પછી કાલે સવારે ડાયરેક્ટ દવા લેવાની. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો વરાછાના ઢાળે મેડિકલ ખુલ્લું છે. બરોબર, હા કાકા સામું જતા હતા. જેવું હા ચાલો મળીએ. જો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધી છે દવા, અને તે પણ લીધી છે. જો એલર્જી છે, એલર્જીની ટુકડી લઈ લીધી છે. બરોબર, હવે જાય ઘરે. મળી આવે ડાયરેક્ટ ઘરે જઈને કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. અને આ વચમાં કંઈક બેરીકેડ મારેલા છે, આ થાંભલો નાખેલા. આ બધું આમ આદમી પાર્ટી ભાજપ હમણાં ચૂંટણી આવવાની છે. તો જો ભાજપનું કાર્યાલય ભારતીય જનતા પાર્ટી પેટા કાર્યાલય કહેવાય. તો મળીએ ચાલો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. તો આજના બ્લોગમાં આટલું છે. વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવતીકાલે નવા બ્લોગ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માં ખોડિયાર. ચાલો.